પાટણમાં શ્રી જલારામ બાપાના 131માં ગુરુવાર ભજન સત્સંગનું ભાવભર્યું આયોજન કરાયું. શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ પાટણ પ્રેરિત શ્રી જલારામ બાપાના 131માં ગુરુવાર ભજન સત્સંગનું ધાર્મિક અને ભાવસભર વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય પિતાશ્રી વંદનીય પ્રવીણકુમાર પ્રભુરામભાઈ કક્કર સોનપાલની પુણ્ય સ્મૃતિને શ્રદ્ધાંજલિ અર્થે યોજાયેલા આ સત્સંગમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તોએ ઉપસ્થિત રહી ભજન સત્સંગનો લાભ લીધો હતો. યશ ટાઉનશીપ અંબાજી નેડિયા રોડ પાટણ ખાતે યોજાયેલા આ ભજન સત્સંગમાં જલારામ બાપાના ભજનો અને સત્સંગના માધ્યમથી ભક્તિમય માહોલ સર્જાયો હતો. ભક્તોએ જલારામ બાપાના ચરણોમાં શ્રદ્ધા અને ભક્તિ અર્પણ કરી પરિવાર તથા સમાજના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે જલારામ બાપાના જીવન અને તેમના સેવા ભક્તિ તથા માતા પિતા માનવતાના સંદેશને યાદ કરી ભક્તોને સત્સંગનો અમૂલ્ય લાભ મળ્યો હતો. આ પ્રસંગે શીતલબહેન રાજપૂત, જયદેવભાઈ, ઢોલક ઉપર વિમલભાઈ, પિયુષભાઈ મહારાજ, સુરેશ મોરબિયા સાથે અન્ય કલાકારો તેમજ સમાજના ભાઈ બહેનો દ્વારા ખૂબ સુંદર ભક્તિ સંગીતના ભજનો રજૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન જય જલારામના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમનું આયોજન વંદનીય પ્રવીણભાઈ પ્રભુરામભાઈ કક્કર પરિવારના સુપુત્રો હિતેશભાઈ તથા ચિરાગભાઈ કક્કર તેમજ શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ પાટણ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એક બાબત ઉલ્લેખનીય રહી. પ્રવીણ બાપાએ આરજી ઠક્કર અને પત્રકાર રાજુભાઈ ઠક્કરનું 131માં ગુરુવારે પૂજ્ય જલારામ બાપાનો ફોટો આપી સન્માન કરવું એવી રજૂઆત તેમની મિત્ર વર્તુળમાં તેમજ દિનેશભાઈ કાઠીવાળા મુખવાસ આપે છે તેમની આગળ કરેલી હતી. તે કદાચ કુદરતને મંજૂર નહીં હોય, પરંતુ તેમની ભાવભરી સન્માનની લાગણી તેમના સુપુત્રો હિતેશભાઈ અને ચિરાગભાઈ દ્વારા આરજી ઠક્કર અને પત્રકાર રાજુભાઈ ઠક્કરનું સન્માન કરી પૂજ્ય પ્રવીણ બાપાની ઈચ્છા પૂરી કરવામાં આવી હતી. શ્રદ્ધા, ભક્તિ અને સત્સંગથી પરિપૂર્ણ આ કાર્યક્રમ સૌ માટે આધ્યાત્મિક શાંતિ અને પ્રેરણાનો સુંદર અવસર બની રહ્યો હતો. આ શ્રદ્ધાંજલિ ભજનમાં આજે કળિયુગમાં પણ પિતા સત્યની લાગણી અને ભાવ તેમના સંતાનો તેમજ પરિવારમાં અશ્રુભીની આંખે જોવા મળ્યો હતો, જે બાબત આજના સમયમાં ખૂબ ઓછી જોવા મળતી હોય છે. પ્રવીણ બાપા પોતે તો ધાર્મિક અને પુણ્યશાળી હતા જ, પણ તેમનો પરિવાર પણ ખૂબ પુણ્યશાળી અને લાગણીસભર જોવા મળ્યો, જે બાબતે બાપાની જય, વીરભાઈ માત કી જય, ગૌ માત કી જય. પ્રવીણ બાપાનો આમ તો મારો પરિચય એવો છે કે એક દિવસ હું બપોરે સૂઈ રહ્યો હતો, ત્યારે નવરાત્રિના સમયે મારી પર કોઈની જોડેથી નંબર લઈને મને ફોન કર્યો કે પ્રવીણ બાપા કે આજે હવન છે અને મારા બાબોની બધા બેસવાના, એટલે તમે મારા ત્યાં પ્રસાદ લેવા આવજો. મેં કહું બાપા મારી વાત સાચી, પણ મારે આ તો ઉપવાસ છે, તો મને કશો વાંધો નહીં કે ફેમિલી સાથે આવજો. મેં કહું સારું દર્શન કરવા તો આવીશું. એટલે વાત પૂરી થઈ. ટૂંકમાં વાત એવું કરું કે અમે બાપા અમુક મારી જોડે બેસતા અને બાથરૂમ જવું તો મને સીધા હંગાથે લઈ જાય. પછી ભાભર 2-4 વખત મુલાકાત થઈ. એમનો બાબો પણ ગમતો મને કે જો મારો બાબો મારી જોડે બેઠા હતા. પછી લશ્કરીમાં બેઠા. પછી જ્યારે રવિવારે અમારી જનરલ મિટિંગ હતી, ત્યારે આરજી અને રાજુભાઈ પત્રકાર મારી સાથે જ હતા. ત્યારે એમને મને ફોન કર્યો કે દિનેશભાઈ તમે જેવા 2 ફોટા બનાવ્યા એવા ફોટા 2 બનાવી રાખજો, મારે 131માં ગુરુવારે એમનું સન્માન કરવું છે. મેં કહ્યું સારું બાપા, હવે હું હજી શાંતિથી તમને મળીશ અને વાતચીત કરીશ. એટલે સાંજે તો ટાઈમ મળ્યો નહીં, સવારે હું કહું એમને વ્યવસ્થિત જે વાત કરવાની કરી લઈશ. પણ સવારે તો આવા સમાચાર આવ્યા એટલે વધારે વાતચીત થઈ નહીં. પણ એમની જે ઈચ્છા હતી એ મને કહી ગયા, એટલે મેં એમના ઘરે કુટુંબમાં આવીને વાત કરી કે આવી બાપા મને વાત કરી જાય 131માં ગુરુવારે મારે રાજુભાઈ પત્રકારને અને આરજીનું બેનું સન્માન કરવાનું છે. એટલે મેં એમની થોડીક રજા લીધી અને આ કાર્ય કર્યું છે. બરોબર, બોલો જલારામ બાપાની જય. આ પાડી છે, પણ બાપાએ અમને જે કામ ભણાયું હતું એ અમને સંપૂર્ણ ભણાયું. પણ આજે એને ફોટાના પૈસા હિતેશભાઈ કીધું નહીં ચાલે. દિનેશભાઈ કે મારે લેવાના નથી, કેમ કે મને કામ ભણાવી ગયા છે. એમની વાત અધૂરી રહી કે સવારે બાપા જોડે જઈશ ને શું કરવું, કેવા ફોટા બનાવવા, એ વાત બાપા મનમાં લઈ જાય. એટલે દિનેશભાઈ આજે એમના તરફથી મતલબ બાપા તરફથી કહેવાય પણ એમને બનાવ્યા. તમે કરી લો હિતેશભાઈ. રાત્રે 11:20 લખ્યા ને મારા ઘરે હગાઈ હતી સોમવારે. મને કે મારે તો આવવાનું છે, પણ તું છે કે ઓગળીએ લઈ જાય એકલો નહીં આવું કે 11:20 શીખે ને કીધું મારા તો હાલ ઉભી રહ્યો. મને કે ના મારે માથી ને મારા જોડે ઉભી રહેવું છે. આટલી તો અમની ઉમંગતા હતી મારા ઘેરાવાની. વિજયભાઈ સાહેબ તમે આવી જાઓ.
સાઠ 2026 હા નારાયણભાઈ નરભેરામભાઈ તન્ના પરિવાર હાજર હોય તો જરા આવી જશો. બસ હવે ત્યાં ઉભા રહો, હું લઈ લઉં ફોટો. છે હાજર? એમના જમાઈ હોય તો પણ મારો ક્યાં લઈ જાય કાંઈ ન જાણો હરી તો ગાડું મારો ક્યાં લઈ જાય કાંઈ ન જાણો હે ધર્મ કર્મના જોડ્યા બળદિયા ધર્મ દુઃખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય સુખને દુઃખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય કદીયુગે આશાનો સૂરજ કદી અંધારું મારું ક્યાં લઈ જા
જલારામ બાપાના પરમ ભક્ત અને ગૌ ભક્ત પણ હતા. એ દિવ્ય શ્રદ્ધાંજલિ લેટર આપણને મળ્યો છે. સદગત પ્રવીણભાઈ પ્રભુરામભાઈ ઠક્કર સોનપાલ, શ્રી રામકૃષ્ણ ગૌશાળા પાટણ તરફથી દિવ્ય શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી છે. સમયના અનુસંધાને આપણે એને પૂરો વંચાણમાં લેતા નથી, પણ જે શબ્દો લખ્યા છે એ આપણે વાંચી પણ ન શકીએ, આપણું દિલ ભરાય એટલે આપણે શ્રી રામકૃષ્ણ ગૌશાળા તરફથી જે દિવ્ય શ્રદ્ધાંજલિ લેટર મળ્યો છે પરિવારને આપણે હિતેશભાઈ અને ચિરાગભાઈને અર્પણ કરીએ છીએ. હા, આજે ભજનમાં આવ્યા પછી પણ એક મેસેજ લખવાનું મન થયું કે સાચી શ્રદ્ધાંજલિ ગૌદાન કરીને આપણે આપવી છે પ્રવીણ બાપાને. ત્યારે આજે સૌ ગૌ ભક્તોએ એ વાતને સ્વીકાર કરી અને 61,000 રૂપિયા આજની તારીખે ગૌદાન આપ્યું છે ભક્તોએ. ખૂબ તાળીઓથી ભક્તોને વધાવો. જે જણ ભક્તોએ અહીંયા ગૌદાન કર્યું છે એમના જલારામ બાપા અખૂટ ભંડાર ભર્યા રાખે એવા બાપાના ચરણોમાં આપણે સૌ પ્રાર્થના કરીએ. અને ખૂબ સુંદર ગૌદાન મળ્યું છે અને સાચી શ્રદ્ધાંજલિ આજે આપણે અર્પિત કરી છે. હજુ આપણે એક શ્રદ્ધાંજલિ ગીત રજી લેવું છે, પણ એ પહેલાં અહીંયા દિનેશભાઈ મુખવાસવાળા, આમ તો બધા ભક્તો ઓળખે જ છે કારણ કે એમની સતત અને નિરંતર મુખવાસની સેવા રહી છે. દિનેશભાઈને બાપા શું કહીને ગયા છે એ માટે 1 મિનિટ એ સમય લેશે અને દિનેશભાઈને વિનંતી કરું. દિનેશભાઈ કહેશે. હા હા હા.